તો વહેલી સવારથી અમરેલી જિલ્લામાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું અને તે વચ્ચે હવે વરસાદની પણ એન્ટ્રી થઈ છે। રાજુલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। સાવરકુંડલા પંથકમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે। તો રાજુલા કોસ્ટલ વિસ્તારમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। અમરેલી શહેરના આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળ્યા છે અને વરસાદના કારણે કેસર કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। આ તરફ નવસારીના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી હતી। શહેરના જુદા જુદા વિસ્તારમાં પવન સાથે વરસાદ ખાબક્યો। અસહ્ય ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે તો કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી છે। કેરી ડાંગર જેવા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। તાપી જિલ્લાના વાતાવરણમાં વહેલી સવારે અચાનક પલટો આવ્યો છે। સોનગઢ સહિતના વિસ્તારોમાં વહેલી સવારે ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો અન્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા। કમોસમી વરસાદે ખેડૂતોનો સૂકો ઘાસચારો પલાળ્યો છે। કેરી સહિતના પાકને નુકસાન પહોંચ્યું છે। તો રાજકોટના જેતપુરમાં માવઠાથી ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। માર્કેટ યાર્ડમાં જણસ વરસાદમાં પલળી ગઈ અને માર્કેટ યાર્ડમાં ડુંગળી મરચાને નુકસાન પહોંચ્યું છે। તો માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોની અણઆવડતને કારણે ખેડૂતોનો પાક પાણીમાં હવામાન વિભાગ દ્વારા આગાહી છતાં સાવચેતી રૂપે કોઈ પગલાં ન લેવામાં આવ્યા। જેતપુરના માર્કેટિંગ યાર્ડના ગ્રાઉન્ડમાં ખુલ્લામાં જણસ ઉતારવામાં આવી હતી। ખેડૂતો માટે કમોસમી વરસાદ કહેર બનીને આવ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। તો ગોંડલ શહેરમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગોંડલમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા અને કોઈ પણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી। તો અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હોવાની આ ઘટના સામે આવી છે। ગોંડલના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં આગળ પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો અને જેના કારણે જે વૃક્ષો હતા તે ધરાશાયી થવાની ઘટના બની છે પરંતુ કોઈ પણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી। રાજ્યભરમાં ત્રાટકેલા કમોસમી વરસાદે ખેડૂતોના પાકને તબાહ કરી નાખ્યો છે જેને લઈને ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ખેડૂતોને સહાય અંગે પત્ર લખ્યો હતો। તેઓએ જણાવ્યું કે કેરી તલ અડદ સહિતના પાકને નુકસાન પહોંચ્યું હતું। આ ઉપરાંત 5000 બોટોને પણ નુકસાન થયું છે। આ અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલને રજૂઆત કરીને સર્વે કરવાની માંગ કરવામાં આવી હતી। તલ અડદ બાજરી અને એવા અન્ય પાકોને નુકસાન ગયું છે જેના કારણે મેં પત્ર લખેલો અને એ સિવાય પણ મારા વિસ્તારમાં 5000 બોટો આવેલી છે જે સાગર ખેડૂત મચ્છીમારી કરતા હોય છે। એ માછીમારી કરવા જતા હોય ત્યારે એમને એકવારનો ખર્ચો બરફ અને અનાજનો ને અંદાજિત 3 લાખ જેટલો ખર્ચો થતો હોય છે। એ બોટોને પણ અડધા રસ્તેથી પરત ફરવું પડ્યું અને એમને પણ નુકસાની ગયું છે। ત્યારે મેં આજે પોતે કોઈ સર્વે આટલા દિવસથી કરવામાં નહોતું આવેલું એટલે હું પોતે ત્યાં રાઘવજીભાઈ પટેલને રૂબરૂ આજે મળેલો અને એમને કીધેલું કે જે ખેડૂતોને નુકસાન થયું છે અને જે સાગર ખેડૂતોને નુકસાન થયું છે એનું તાત્કાલિક જોડે સર્વે કરી અને વળતર આપવામાં આવે। તો રાજ્યમાં કમોસમી વરસાદને કારણે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તો ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। એક તરફ જેતપુર યાર્ડના એ દ્રશ્યો છે કે જ્યાં આગળ જણસ છે તે વરસાદમાં પલળી ગઈ છે તેના કારણે ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે। બીજી તરફ ગોંડલના એ દ્રશ્યો કે જ્યાં પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે જેના કારણે વૃક્ષો ધરાશાયી થયા પરંતુ કોઈ પણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી। તો ગીર સોમનાથના એ દ્રશ્યો કે જ્યાં તેજ પવન સાથે વરસાદ ખાબક્યો છે જેના કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। કેરીનો પાક પણ બગડવાની ભીતિ સેવાઈ રહી છે। તો આ તમામ એ વિસ્તારના દ્રશ્યો કે જ્યાં આગળ ધોધમાર વરસાદ વરસ્યો છે। રાજ્યમાં જે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી અમરેલી ભરૂચ નવસારી સુરત તેમજ ભાવનગર શહેરના દ્રશ્યો છે કે જ્યાં આગળ કમોસમી વરસાદ વરસ્યો છે। તો વહેલી સવારથી વાતાવરણમાં એક પલટો આવ્યો અને કાળા ડિબાંગ વાદળો છવાતા અત્યારે વરસાદી માહોલ ત્યાં આગળ જામ્યો છે। તો 24 કલાકમાં 31 તાલુકામાં વરસાદ નોંધાયો છે। 24 કલાકમાં સૌથી વધુ
વિસાવદરમાં વરસાદ ખાબક્યો છે. વિસાવદરમાં 24 કલાકમાં 2.4 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો ગુજરાતમાં આજ સવારથી વરસાદે જોર પકડ્યું છે. સવારે 6 થી 8 સુધીના 2 કલાકમાં 22 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. 2 કલાકમાં સૌથી વધુ અંકલેશ્વરમાં 2.1 ઇંચ વરસાદ નોંધાયો. તો ઉમરપાડામાં 1.5 ઇંચ, ઝઘડિયામાં 1.3 ઇંચ વરસાદ નોંધાયો છે. તો 2 કલાકમાં હાંસોટમાં 1.2 ઇંચ વરસાદ વરસ્યો છે.